નવડાવતા હતા, બીજા ઘરની અંદર પ્રવેશ કર્યો તો ભગવાન યજ્ઞ કરતા હતા. એવી રીતે 16,108ની ઘરની અંદર પ્રવેશ કર્યો અને પછી નારદજી ભગવાન પાસે આવ્યા. એટલે ભગવાને કીધું કે મારો ગૃહસ્થાશ્રમ જોઈ અને નારદજી તમને પરણવાનું મન થયું? આવો વિરોધ કર્યો છે. આવવાનું કારણ પૂછ્યું. એક બાજુ રાજાઓ જોડે લડાઈનું આમંત્રણ આવ્યું, એક બાજુ પાંડવો રાજસી યજ્ઞ કરે છે એ આમંત્રણ આવ્યું. ભગવાને ઉદ્ધવજીને બોલાવ્યા. ઉદ્ધવજીને પૂછ્યું કે પહેલાં કઈ જગ્યાએ જવું? એટલે ઉદ્ધવજીએ કહ્યું કે પહેલાં તમે રાજસી યજ્ઞની અંદર જાઓ, કારણ કે એની અંદર તમારું સન્માન થશે. એ રાજાઓ સહી નહીં લે એટલે વગર માગે યુદ્ધ મળશે. મોટી કથા છે. આગળ વર્ણન કરતા એમાં એવો નિયમ છે કે રાજસી યજ્ઞ એ કરી શકે કે બધા જ રાજાઓને પરાસ્ત કર્યા હોય. અમુક રાજાઓ તો સામે ચાલીને શરણાગતિ સ્વીકારી, પણ જરાસંઘે નથી સ્વીકારી. એટલે જરાસંઘ જોડે યુદ્ધ કરવા માટે ભગવાને યુક્તિ કરી, બ્રાહ્મણનું સ્વરૂપ લીધું. અર્જુનજી, ભીમ અને પોતે ભિક્ષા માગવા માટે ગયા અને ભિક્ષાની અંદર યુદ્ધ માંગ્યું. અને જરાસંઘ સમજી ગયો, ઓળખી ગયો. અર્જુનજીને કહ્યું કે તું તો બાણાવટી છે, તારા જોડે એવું યુદ્ધ ન કરું. ભગવાન કૃષ્ણને કહ્યું કે તું તો મારી બીકથી સમુદ્રનું શરણું લીધું હતું, રણ છોડીને ભાગ્યો હતો. એટલે તો નામ પડ્યું, બોલો શ્રી રણછોડ. એટલે તું તો બીકણ છે, બીકણ જોડે કોણ લડે? ભીમ બરોબર છે, પણ 6 મહિના પછી યુદ્ધ કરીશું. કેમ કે અલમસ્ત થઈએ ને ખાઈ પીને. પોતાના ગુરુને બોલાવ્યા અને બલરામ પાસે ગદા યુદ્ધ શીખ્યા. યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું છે. પણ દરેક વખતે ભીમ જ માર ખાય, પાછા આવે. એનો નિયમ કે સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ. ભીમે કહ્યું કે કાલથી હું લડવા જઈશ નહીં. ભગવાન કેવું ચાલતું હશે?